વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામે તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયેલ સરપંચે ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવી તેઓના તેમની બે પત્ની થકી 2 થી વધુ બાળકો હોવાનો આક્ષેપ સાથે નાની ભાંડોલ ગામની મહિલા અરજદારે તાલુકા વિકાસ પુરાવા સહિત રજૂઆત કરી છે। ગત 22 જૂને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી કે તેમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની 80 ગ્રામ પંચાયત પૈકી 29 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી કે જેના પરિણામ 25 જૂને મતગણતરી બાદ ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડ સભ્યોને વિજેતા જાહેર કરાયા હતા કે જેમાં સાવલી તાલુકાના અધિકારીને વિજેતા સરપંચ કમલેશભાઈ ભટ્ટે ઉમેદવારી નોંધાવતી વખતે માહિતી છુપાવ્યાનો આક્ષેપ કરી પુરાવા સાથે તપાસ માટે અરજી કરી હતી કે જેમાં વિજેતા ઉમેદવારને 2 પત્નીઓ થકી 3 સંતાન હોવાથી 2 થી વધુ સંતાનવાળાને ગેરલાયક ઠેરવવા જણાવ્યું હતું। આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ અરજ ફરિયાદ મળી છે અને બંને પક્ષકારોને નોટિસ પાઠવી આગામી 22 જુલાઈએ સુનાવણી માટે હાજર રહેવા જણાવ્યું હતું। શું કરવા આવ્યા છો? સાવલી તાલુકાના નાની ભાંડોલ હમણાં થોડા સમય પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ તારીખ 22/6/2025ના રોજ નાની ભાંડોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવીન ચૂંટાયેલા સરપંચ કમલેશકુમાર અરવિંદભાઈ ભટ્ટ તેઓને 2 લગ્ન કરેલા છે, જેમાં પ્રથમ લગ્ન આણંદ મુકામે વૈશાલીબેન સાથે થયેલા। પ્રથમ લગ્ન જીવન તેમને એક દીકરો નામે વ્રજકુમારનો જન્મ 29/7/2008ના રોજ થયેલો। ત્યારબાદ આપણે બીજું લગ્ન ગામ વેસણિયા તાલુકો વાઘોડિયાના વતની ગીતાબેન સાથે થયેલું છે, જે લગ્નની એક દીકરી નામે જીયાબેનનો જન્મ 25/2/2017ના રોજ થયેલો તથા એક પુત્ર નામે યુગનો જન્મ 14/3/2020ના રોજ થયેલો। તે હકીકત તમોને ચૂંટણી અધિકાર સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે આપની પ્રથમ પત્ની અને પ્રથમ બાળક છુપાવ્યું। તે બાબતે અમે તાલુકા પંચાયતમાં અરજી આપી। હા, તાજેતરમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને પરિણામ જાહેર થયા એમાં જે સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા છે તેમની બાબતની એક અરજી મળેલ છે કે તેમને 2 થી વધુ બાળકો છે અને એ અરજી અનુસંધાને 22/7ના રોજ સુનાવણી રાખેલ છે। એટલે બંને પક્ષોને સાંભળીને રજૂ થયેલ પુરાવા આધારે પંચાયત દળની જે જોગવાઈ છે અને સરપંચ પદ એની જે લાયકાતો છે એ મુજબનો નિર્ણય કરવામાં આવશે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।